તો આજે હતો રવિવાર અને રવિવારે અમારા ગ્રુપમાં વિપાસનાનો મેસેજ પડ્યો હતો, એટલે અમારે રવિવારે જવાનું હતું બધાને ગ્રુપમાં વિપાસના મહુવા. અને અત્યારે અમે મહુવા પહોંચી ગયા છે અને મોરારી બાપુની સ્કૂલ છે એણે બનાવેલી, એ જો ત્યાંથી અમે પહોંચી ગયા હતા વિપાસના સેન્ટર મહુવા. નિકોલ છે, મહુવાથી 8-9 કિલોમીટર થાય છે. પછી મેં કરી લીધું હતું થોડી વાર ધ્યાન, કેમ કે 1 ડે શિબિર હતી, એટલે સવારે 9થી બપોરના 2-2:30 વાગ્યા સુધી મારી શિબિર હતી. તો 2-2:30 વાગ્યા સુધી ધ્યાન કર્યું. કોઈ લઈ જવાની પરમિશન નથી, પણ મેં જ્યારે શિબિર પૂરી થઈ ત્યારે મેં શૂટિંગ ઉતારી લીધું હતું. અને અહીંયા છે ભોજનનો હોલ, અહીંયા જમવાનું, પણ અહીંયા આખી રીતે બતાવાય એમ નથી. અંદર તો અમને મોબાઈલ ન કાઢવા દે, એટલે મેં કંઈ અંદરનું શૂટ નથી લીધું. પણ બહારનું જો તમને બતાવી દઉં કે સેન્ટર કેવું હોય. ત્યાં પણ 10 દિવસની શિબિર ચાલુ હતી, એટલે અમને એ સાઈડ ન જવા દે. અમને ખાલી આ મેન વિભાગ, એટલે એન્ટ્રી વિભાગ હોય ને, એ સાઈડ જ ઊભીને જોવાનું. અથવા તો અમારી શિબિર નાની હોય 1 ડેની, એટલે એટલેથી ઊભીને જે શૂટ કર્યું એ તમને બતાવી દઉં છું. જો સામે દેખાય છે ને, એ બધાના રૂમ છે સિંગલ. અને અહીંયા છે ને ધ્યાન કરવાનો હોલ છે, આ બધાના રૂમો છે સિંગલ. હજી કામ ચાલુ. સામે દેખાય ને ગોળ, એમાં નાના એકદમ નાના રૂમ બનેલા હોય, એમાં એકને બેસીને ધ્યાન કરવાનું. જો છે ને એકદમ મસ્ત બગીચામાં. દુનિયાનું આ એક એવું સેન્ટર છે જ્યાં કોઈ ચાર્જ નથી લેવામાં આવતો. જો તમારી ઈચ્છા હોય તો તમે ડોનેશન કરી શકો છો. અને આ જેટલી પણ જગ્યા છે એ બધી ડોનેશનમાં આવેલી છે. અને આની જે રોજની જે ખાવા પીવાની જે સાધકો સાધના કરે છે, એની બધી જ પૈસા, બધી જ વસ્તુ ડોનેશન જ આવે છે. કોઈ માલિક નથી, આ જગ્યાના કોઈ માલિક નથી. અને આ ડોનેશન આવે છે એના આધારે જ આ ચાલે છે. ડોનેશન પણ 1 રૂપિયા લેવામાં આવે છે. જ્યારે તમે 10 દિવસની સાધના કરો ત્યારે જ તમારું ડોનેશન સ્વીકારવામાં આવે છે. નહીં તો તમે 1000 આપો તોય નહીં લેવામાં આવે, અને 10 લાખ આપો તો પણ ન લેવામાં આવે. આ સેન્ટરનો નિયમ છે આવો. અને આવું મોટામાં મોટું સેન્ટર છે મુંબઈ પેગુડા, જ્યાં એક સાથે 10,000 માણસ બેસી અને સાધના કરી શકે છે. આ તો છે નિકોલનું, પણ રાજકોટ છે, અમદાવાદ છે, પછી ભાવનગર છે, સુરત છે, નવસારી છે, બધે જ છે ઓલ ઓવર ઇન્ડિયામાં. આ મારી શિબિર પતી ગઈ હતી, એટલે બધા એ મસ્ત ફ્રેશ થઈ બહાર બેઠા હતા. અને હવે અમે નીકળવાની તૈયારી કરીએ છીએ. જો બધાય અમારી શિબિર પૂરી થઈ ગઈ છે, એટલે હવે અમે બધા નીકળવાની તૈયારી કરીએ છીએ. જો તો હવે અમે નીકળી ગયા હતા. અને જુઓ તમે, આ એકદમ દરિયાની કાંઠે આવેલું છે વિપાસના સેન્ટર.